આણંદ નગરપાલિકા આણંદ નગરપાલિકા આણંદ નગરપાલિકા આણંદ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 ની અંદર 1.5 મહિના પહેલા જે રોડ બનાવવામાં આવ્યો હતો પાયલ સોસાયટી અને શ્રીજી બંગલોઝની વચ્ચે જે રોડ છે તે રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે જે રોડની જે હાલત છે અત્યારે બિસ્માર જોવા મળી રહી છે। આપનું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જો તમે હાથથી આ રોડને ઉકેલશો તો તેના જે પોપડા છે અત્યારે પોપડા ઉખડી રહ્યા છે, કારણ કે આની અંદર જે મટીરીયલ વાપરવામાં આવ્યું હતું તે જેની ગુણવત્તા છે તે ઓછા પ્રમાણમાં લાગી રહ્યું છે, ઓછા પ્રમાણમાં વાપરવામાં આવી રહ્યું છે। એના જે સ્થાનિકો દ્વારા અમને માહિતી મળે છે ત્યારબાદ અમે અહીંયા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર પહોંચીએ છીએ અને જે અત્યારે હાલત જે છે કહી શકાય છે કે આ રોડનો વિકાસ નથી પરંતુ આ ભાજપનો વિકાસ છે તેવું લાગી રહ્યું છે। એના જે સ્થાનિકો છે આપણે સીધા એમની સાથે વાત કરીશું। જી કાકા, તમારું નામ જણાવો, કેટલા સમય પહેલા આ જે રોડ બનાવવામાં આવ્યો? 1.5 મહિના પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો। અને કયો વોર્ડ નંબર આ લાગે છે? કોને કોને તમે રજૂઆત કરી? વોર્ડ નંબર 7 લાગે છે અને અમે અહીંયા વોર્ડ નંબર 7 ના જે કાઉન્સિલર છે સચિનભાઈ, પરેશભાઈ રેતીવાળા અને ભાણાભાઈને રજૂઆત કરવા છતાં પણ આનું નિકાલ આવેલ નથી। આગળની કાર્યવાહી આપના દ્વારા કઈ કઈ કરવામાં આવશે? આગળની કાર્યવાહી સોસાયટીના બધા સભ્યો આંદોલન પણ કરવાનું કહી રહ્યા છે, એટલે કહેવામાં આવ્યું હતું કે બરાબર કરજો, નહીં તો પછી પાછળથી નુકસાન થશે। તો કોઈ જવાબદારીથી કોઈ કાઉન્સિલર પણ જોવા આવ્યા નથી પાછળથી। જીજાને શું કહેશો તમે? બધા હલકી મટીરિયલ વાપરી છે અને પાણી મૂક્યું નથી અને ઊંચા ટેકરા લઈને ઉપર માલ મૂકી દીધો છે એટલે ખાડા પડી ગયા। પહેલા જ વરસાદે આ હલકા મટીરિયલને લીધે ખાડા પડ્યા છે તો પાણી ભરાય અને વરસાદમાં તો વ્હીલો ગાડીઓનો વ્હીલો ક્યાં જાય એટલે આ બહુ નુકસાન છે અને મ્યુનિસિપાલિટીના દેખરેખ હેઠળ આ વરસાદના પાણીમાં જોવા આવવું જોઈએ કે કયા વિસ્તારમાં કઈ પરિસ્થિતિ છે। તેમાં જે મ્યુનિસિપલ જે ભાણાભાઈ ને બધા જે હોય છે કાઉન્સિલરો તે વોટ બેંક વખતે જ આવે છે, પછી સોસાયટીમાં કોઈ જોવા નથી આવતું। એ યોગ્ય ના કહેવાય, એમની ફરજ હોય છે કે સોસાયટીમાં કઈ મુશ્કેલી છે, કઈ મુસીબત છે, ત્યારે 5 વર્ષે જ આવવાનું। ખરેખર આ જે રોડની જે અત્યારે હાલત છે અત્યારે બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે, કારણ કે હજી તો આ રોડ બન્યાને માત્ર ને માત્ર 1.5 મહિના જેટલો જે સમય થયો છે અને જે ગુણવત્તા જે છે ત્યારે ચોક્કસપણે એટલું કહી શકાય છે કે જે તે સમયે જે મટીરિયલ વાપરવામાં આવ્યું હતું તે ગુણવત્તાયુક્ત નહોતું વાપરવાનું, કારણ કે તેને લઈને આખો જે રોડ બનાવવામાં આવ્યો છે તે ભારે વાહન જોવાથી પસાર થાય છે તો અત્યારે આખો જે રોડ છે તે અત્યારે દબાઈ જાય છે। હવે જોવાનું રહ્યું છે કે આગામી સમયની અંદર નગરપાલિકા દ્વારા એટલે કે આણંદ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 7 ની અંદર જે આ રોડ બનાવવામાં આવ્યો છે તેની કાર્યવાહી કરવામાં આવે છે કે પછી આ જ હાલતની અંદર આ રોડને રાખવામાં આવે છે। કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત।